આજે તો તમે મહારાજની અદ્ભુત સ્મૃતિ કરાવી દીધી. ખરેખર ઈ સારંગપુરનો ફૂલડોલ ઉત્સવ અને એમાં મારા દરબારમાં મહારાજની અલૌકિક લીલાઓ. હા, ખરેખર ઓ જીવા બાપુ, અરે અમારા દરબારમાં પણ મહારાજે 25 વર્ષ સુધી રહીને અલૌકિક લાભ આપેલો છે. અરે મારી ન્યા તો લીમડા નીચે મહારાજ બેઠા, મહારાજ અક્ષર ઓરડીએ બિરાજ્યા, કોક દીક ઉત્તરાદે ઓરડે બેઠા હોય, કોક દીક આઠમણે ઓરડે બેઠા હોય, કોક દીક વેલી હવારે તો કોક દીક અધરાતે. અરે મહારાજે ક્યું સુખ આપવાનું બાકી રાખ્યું. એમણે અમને રમાડ્યા, અમને જમાડ્યા, અમારી હારે ઘોડા ખેલવા, અમારું ધાન હાચવું, અમારા ખેતર હાચવા, અમારા મોલ હાચવા. અરે ધન્ય છે, ધન્ય છે મારા કયા જન્મના પુણ્ય છે કે મહારાજે મને આવો લાભ દીધો. દાદો તે દાદો એમ કહેતા મહારાજની જીભ નો ફૂંકાતી હો. હું લાભ દીધો છે મારે વાલે. ઓહો આ તો સપનું છે કે શું છે? આપણે જેની વાતો કરતા હતા એ દાદા કાચર, આ એ જીવા કાચર, આ આપણી સામે જે ભક્તરાજ દાદા ખાચરનું નામ વચનામૃતના પાને પાને લખાયું છે તે આ દાદા ખાચર સાક્ષાત અહીંયા. ઓહો, કોટી કોટી વંદન ગઢડાના ભક્તરાજ દાદા ખાચર અને સારંગપુરના ભક્તરાજ જીવા ખાચરને. હા ભક્તો, તમે ભૂલા પડ્યા ને કે મહારાજ જતા રહ્યા છે અને એમ માની દુખી થઈ ગયા એટલે અમારે આવવું પડ્યું. ગઢડામાં મારા દરબારમાં મારી નજર સામે વચનામૃત પ્રથમ 27, પ્રથમ 37 અને પ્રથમ 54 માં મહારાજે પોતાનું પ્રગટપણું ગુણાતીત સંત દ્વારા બતાવ્યું છે. હા હો બાપુ, હું પણ પોતે એનો સાક્ષી છું. સારંગપુરમાં મારા દરબારમાં પણ સંવત 1877 ના શ્રાવણ વદી 14 ને દિવસે મહારાજે કહેલું અને મેં સાંભળેલું કે આવા સંતના દર્શન થાય એટલે એમ માનવું કે જાણે મને સાક્ષાત ભગવાનના દર્શન થયા. માટે ભક્તો, મહારાજના આ બધા વચનો પ્રમાણે તેઓ એમના પરમ ભાગવત સંત દ્વારા આ અવની ઉપર પ્રગટ બિરાજમાન છે અને જય એવા સત્પુરુષના દર્શન થાય, એવા ગુણાતીત સંતના દર્શન થાય તો એમ સમજજો કે તમને પણ મહારાજના જ દર્શન થઈ રહ્યા છે. માટે ભૂલા ન પડતા હો મારા વાલા. આ મહારાજના જરિયાની જામા પર ના જાતા, એના મુંગટ, હાર, સોનેરી સુડવાળ, ખેસ, ચાખડી કે પછી માણકી ઘોડી પર નો જાતા. આ મહારાજનું તો માત્ર રૂપ બદલાયું છે, બાકી સ્વરૂપ તો એનું ઈ જ છે. અરે ભક્તો, ત્યારે મહારાજ સ્વધામ પધાર્યા, સ્વામીએ મારું બાવડું પકડીને મને રોકી લીધો કે દાદા મહારાજ ક્યાં ગયા છે? અરે મહારાજ તો પ્રગટ છે અને રહેશે. ઈ વાત સાચી હો દાદા બાપુ. આ તમારા જ ગઢડામાં મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને દર્શન દીધા અને કીધું કે હું ક્યાં ગયો છું? હું તો તમારામાં અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું ને અખંડ રહ્યો છું. વાહ દાદા બાપુ, વાહ જીવા બાપુ. શ્રીજી મહારાજના ધામ ગમનના દિવસે જ આપે સ્વયં પધારીને અમારી તો આંખો ખોલી આપી હો કે મહારાજ ગયા નથી, એ તો ગુણાતીત સંત દ્વારા પ્રગટ જ હોય છે. પણ એ પ્રગટ ગુણાતીત સંત કોણ હશે? અત્યારે તેઓ ક્યાં હશે? શું કરતા હશે? કેવા લાગતા હશે? હે? અને હું એમને
કેવી રીતે ઓળખી શકીશ? ઓ યાર, હવે મને યાદ આવ્યું. આપણી ઘરે જ પારટ ભેંસનું દૂધ છે અને આપણે જ ભૂલી ગયા. આપણા જ ઘરમાં પડેલા પારસ મણીનો પરિચય આપણને જ નહોતો. એ પ્રગટ ગુણાતીત સંતની ઓળખાણ તો આપણને યોગીજી મહારાજે કરાવી હતી. યોગીજી મહારાજ ભગવાનના અખંડધારક સંત હતા, સાચા બોલા સંત હતા, ગુણાતીત સંત હતા. અને ગુણાતીત હોય તે જ ગુણાતીત સંતની ઓળખાણ કરાવી શકે ને. યોગી બાપાએ વળી ક્યારે ઓળખાણ કરાવી હતી? અરે, નથી ખબર તને? ચાલ, તને પ્રત્યક્ષ બતાવું. નિહાળા વિડીયોને. કેટલો છે એ તો આપણે જોઈ નહીં શકીએ. આવા હોળ પણ હાકડા બીજી વાર આપણું કામ સંતોષ લગો થઈ જાય. માણસોને ભગવાન કાયમ રહે. હવે વિશ્વાસ બેઠો હવે હાલ વિશ્વાસ બેઠો માણસોને ભગવાન કાયમ રહે. વાત બેઠી ન બેઠે હવે ક્રિયા ગુણાતીત લાગે. બધા ભગવાન માણસો મનમાં હું સંત મારે ભગવાન દ્રષ્ટિ છે. અત્યારે આપણે શું સમજવા એકાંતિક સંતોષ ધર્મના જ્ઞાન વિરાજ ભક્તિવાળા સંતોષ આ પ્રમુખ સ્વામી જેવા માન સ્વામી જેવા આપણે ક્યાં આગળ પહોંચવા જવા માન સ્વામી જેવા હતો, પ્રમુખ સ્વામી જેવા એવા સંતો એની સેવા કરે કે ભગવાન સંતમાં દ્રષ્ટિ કરે. કાંઈ આ ક્ષેત્રમાં આપણે થાપ જોશે એમને ઘરવા જ નહીં ગયા એમ સીધીમાં થાપ ગયા મળે. સંતો રાજકોટ અત્યારે થાપ ન મળે. અહીં પાસપોર્ટ નથી મળતો, તેમ ક્યાંય પાસપોર્ટ ન મળે. તો આવા મહાન સ્વામી લગ્યા પ્રમુખમાં લખ્યા તમે શીખો મારી પછી એને આગળ કોઈ આગળ ન આવી શકે. માણસો રજી કરવા ચાંદ રાખવું. પ્રમુખ કેવું રાજ્ય થાય, માણસો કેવું રાજ્ય થાય એ આપણે કેવી રાખવું. માણસોને કેમ એક શબ્દમાં શાંતિ કરી દે એવા માણસોને શાંતિ કરેવા. જોયું ને, યોગી બાપાએ તો ઓળખાણ